રાજુલાના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા અમરીશ ડેર દ્વારા શક્તિ પ્રદર્શન યોજાઈ રહ્યું છે, જેમાં રાજુલા માર્કેટિંગ યાર્ડ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। દીપ પ્રાગટ્ય કરી આ ભવ્ય કાર્યક્રમને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જ્યાં વિવિધ રાજકીય સામાજિક આગેવાનો, વેપારીઓ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના આગેવાનોના હસ્તે આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ, રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો શુભારંભ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ રેડ ક્રોસ સોસાયટીના રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। દિલીપ સંઘાણીના અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં અમરીશ ડેરને ભવ્ય ફૂલહાર આપી સ્વાગત કરાયું હતું। તેઓએ ખેડૂત અને નાના મધ્યમ કદના વેપારીઓને સહકારી મંડળી મારફત વધુ સહકાર અને પ્રોત્સાહન માટે મળે તે માટે આ પહેલ કરી છે। રાજકીય સામાજિક બધા જ આગેવાનોએ સહકારી પ્રવૃત્તિઓ વધુ વેગવંત બને એના માટેના નમ્ર પ્રયાસો કરેલા। એ સંદર્ભે રાજુલા શહેરમાં, રાજુલા વિસ્તારમાં આજે 3 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ એટલે કે શુભારંભ કરવામાં આવ્યો, જેમાં રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી, આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી એ સંદર્ભે આજનો કાર્યક્રમ હતો। સહકાર શિરોમણી આદરણીય દિલીપભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો અને નવા આયામો, નવા નિયમો જે રીતે સરકાર ઇમ્પ્લિમેન્ટ કરે છે એ છેવાડાના માનવી સુધી પહોંચે એટલે મદદરૂપ થવાની ભાવના સાથે કંઈક કરવું જોઈએ। એ માટે સહકારી ક્ષેત્રમાં અમે અમારી ટીમે આજથી કાયદેસર રીતે શરૂઆત કરી છે। દેશમાં 7 દાયકા પછી પહેલી વખત માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અલગ સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું। એની જવાબદારી સબળ અને સફળ એવા ગૃહમંત્રી અમિતભાઈ શાહને સહકાર વિભાગ આપવામાં આવ્યો। એના કારણે સમગ્ર દેશમાં એક સમાનતાથી સહકારી પ્રવૃત્તિ આગળ વધે એવા મોડેલ બાયલોજ આપીને એમણે એક ઇતિહાસ સર્જ્યો છે। વિવિધ રાજકીય પક્ષની સરકારો હોવા છતાં દેશના તમામ રાજ્યોએ એ બાયલોજ સ્વીકાર્યા। એ જ સહકારી પ્રવૃત્તિમાં મોદી સાહેબની તરફની લાગણી કયો કે વિશ્વાસ કયો કે વિકાસનું એકતાનું એકમાત્ર સાધન સહકારિતા છે। એમાં કેટલાય રાજ્યોએ સ્વીકાર્યા, બધા જ સ્વીકાર્યા। મમતા બેનર્જીની સરકારે પણ આ બાયલોજ સ્વીકાર્યા। સામાન્ય રીતે નરેન્દ્રભાઈ મોદી કે અમિત શાહ 1+1 = 2, 1 + 1 = 2 એવું ગણિત મૂકીને દાખલો લખે તો પણ એનો વિરોધ કરે કે ના 2 ન થાય। એવા રાજ્યોએ પણ સહકારી ક્ષેત્રે બાયલોજ સ્વીકાર્યા। એ જ સહકારી પ્રવૃત્તિનો વિશ્વાસ આગળ વધારવા માટેનું મોદીજીનું અલગ મંત્રાલય બનાવવું એ સફળતા છે।